જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં ને? અમે પણ મજામાં જ છીએ. તો સવારના વાગી ગયા છે 7:30. તો મેડમ સવારની રોટલી બનાવે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ છેલ્લુભાઈ. છેલ્લુભાઈને અત્યારમાં કંઈક તકલીફ છે. દેડભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોલો, નહીંતર હું હાર લઈ લઈશ. ડેવિડ આમ જો તો એ બાઇકનો હાર છે ને એ લઈને પોતે રમે છે. તો શિરામણ તૈયાર થઈ ગયું છે. શા ને રોટલી ને તાજું કેરીનું અથાણું થઈ ગયું કમ્પ્લીટ. કાંઈ ઓલો પંખો મૂકી દે ને નાનો. અંદર વહી જાઓ. આઈ ન થાવ જોતો હું રોટલી જ કરી કરું તો લાગે ગરમ પવન અમુક નો આવે. એવું છે. હવે હું વાર છે લાઈની. જો અહીંયા હાલ તો દેવ જો અમારે દેવભાઈ પાફળ છે અને ટીવીમાં ઓલા ગાંડા આવે ને એ ગાંડા જોવા છે. બટ અત્યારમાં એમ કહેવાય કે મારે શિરામણ કરવા બેવું છે એમ કહેવાય. હા, મમ્મી પાસે પરાણી ટીવી ચાલુ કરાવે છે ગાંડા જોવા હાટુથી. હે ભાઈ ચેલું ભાઈ તારે ગાંડા જોવાના નહીં, એને નથી જોવાના. એને ગાંડાનો રસ ન હોય, એને જમવાનું આવી જાય એટલે રેડી ભૂખ લાગે એટલે. તો હાલો બધા તમે સવારનું શિરામણ કરવા. ભરાઈ ગયું ટિફિન? ભરાઈ ગયું કે ભરાઈ ગયું? તો રેડી ને પછી નકર પછી ત્યાં જાવ તો રોટલી નહીં હોય. રોટલી તો છે શાક એમ કે ચાલો તો આપણે નાસ્તા પાણી કરી લીધા છે. તૈયાર તો હવે જઈએ છીએ કામે. હાલો તો વાગી ગયા છે 7:30. આપણે જઈએ છીએ કામે. નીકળીએ કામે આપણે. શ્રેયાસભાઈને રમે છે. તમે જવો આ ગાડીના ફૂલમાં આ તમે જુઓ ટેકલો કર્યો છે અહીંયા તો ફૂલ ઘેરી. આ જુઓ તો ગાડીમાંથી બાઇક ચાકી દીધી છે. આપણે લઈ જવાની છે જૂની બાઇક. કા નવી લઈ જાઓ. નવી બાઇક ને હું નથી આવ્યા એ બાઇક નથી લઈ જતો. જૂની બાઇક લઈ જવાની છે. અને આ થોડુંક જમ્પરનું કામ કરાવવાનું છે. જમ્પર એક લીકેજ થઈ ગયું છે ને એનું કામ કરાવવાનું છે. ધોડાવાની છે કે આસી મને હેલ્મેટ તો દે. લઈ જવાનું છે. આપણે આ ગાડી નવી બાઇક નવું હેલ્મેટ આવ્યું છે. આપણે જૂની ગાડી યુઝ કરીએ. જૂની ગાડી કેબ લેવાની. જૂનો પડે પડતો મૂકી દેવાનો, નવો લઈ લે. આમ પર ખુલ્લી થાય હાઇડ્રોલિક વાળી. સારું ને. ચશ્મા ક્યાં કે નથી? ચશ્માની જરૂર પડે છે. ચશ્માની જરૂર ન પડે તો રેવા દો ને ઘરે. ભલે કરે. તો આ તો સાંજે ઇડલીનો પ્રોગ્રામ છે. નકર ઇડલીનો પ્રોગ્રામ સવારે હોય. અમારે આજ ઊંધું થઈ ગયું છે. ઇડલીનો પ્રોગ્રામ સાંજે છે. બોલો ગમે તે આપણે બનાવી શકીએ. આ બેનને બનાવવાની છે ને બેન મારા વાળવાની. હે દઈ દીધો વાળ. બેન મેતલબેન આયા છે. ઇડલી બનાવવાની તમારે છે. કેમ ને આવું પાછો? હે અત્યારે કાકી બનાવે છે એટલે. આમાં તમને કાંઈ લાગે? અલ્પા મેડમનું મોઢું હોજી જેવું લાગે છે. આમ કરતા ક્યાં કીડી કવડી ગઈ. કીડી કવડી ગઈ? હાલો જો અલ્પાને કીડી કવડી ગઈ. બોલો તને કીડી કવડી ગઈ? નહીં તને કીડી તને ત્યાં મતોલો તલી ગયો લાગે. કીડી કવડી ગઈ છે. હવે આ ઉનાળો રહ્યો ને એટલે ગરમીના માહોલમાં એવું થાય. તો તમે હજી પહેલી ડીશ મૂકી છે એમ ને? ડીશ હાલો. તો અમારે મિત્તલબેન સંભાર ટેસ્ટ કરે છે. જેવું હોય ને એવું પાકો રિઝલ્ટ આપજો દીદી. એકચ્યુઅલી પાકો રિઝલ્ટ દેવાનું છે. એકદમ સંભાર ટેસ્ટ કેવો બન્યો છે એવું. શું છે અમારે આવી વસ્તુ બનાવવી પડે. ઇડલી છે, ઢોસા છે, કરે એવું મિત્તલબેન હોય ને તે બનાવી. શું કામ કે છોકરીને શીખવા મળે, દીકરીને શીખવા મળે કે આ વસ્તુ બનાવતા હોય તો કાકી પાસે શીખે એમ. કે ટેસ્ટ એને સખાડે કેવો ટેસ્ટ બને છે, કઈ વસ્તુ કઈ રીતે બને છે, તો એને એ જાણવા મળે. અને એ બાને
છોકરી આમાં શીખે એમ કે આ રીતે આ વસ્તુ આમ બને એ રીતે એની પ્રેક્ટિસ પડે એને બરોબર ને મિત્તલ તને ફાવી ગયું ને બધું બનાવતા કમ્પ્લીટ કઈ વસ્તુ એમને તને કઈ વસ્તુ બનાવતા હજી નથી આવડતી આમ એમ નહીં આમ અંદાજે હજી આમ તને અમુક ભારે વસ્તુ તો ન આવડતી હોય બરોબર એનું કારણ છે કે હજી તું ભણશો એટલે તને ન આવડતી હોય શાક રોટલા ને દાળ ભાત ને એવું તને બધું આવડે છે એ તો મને ખબર છે બધું બરોબર થોડી ઘણી આ શાક રોટલી ને એવું તને બનાવતા આવડે છે સોરી અને પાઉંભાજી ને એવું તું બનાવી નાખશો બરોબર એનાથી ખબર છે હજી ઢોસા ઓલફેરે તો હું ઢોસા બનાવ્યો હતો ને આલુ પૂરી બનાવી હતી આ પેલા ઇડલી એને બનાવવાનો વારો હતો પણ એને અલ્પા લાગી ગઈ છે આમાં તો આ તો પેલું ચેક કરે છે અલ્પા મેડમ કે ડીશ કેવી બને છે તો હવેથી આ મિત્તલને બનાવવાનું છે ને હા તું આમાં શીખ બટા બરાબર તો કાકી જે શીખવાડે ને એ રીતે તું શીખ આમાં તો એટલે તને ખ્યાલ આવે બનાવતા આવડે હા જે વસ્તુ આપણને આવડી જાય ને બનાવતા તો આપણે રસોડામાં ક્યારેય કોઈ જગ્યાએ પાસા ન પડીએ બરોબર વસ્તુ બનાવતા આવડી જાય એટલે લે ને ગાફી ખાતા આવડી જાય ખાવામાં પાસા ન પડી જાય પાણી ઓછું નહીં થઈ ગયું એટલું જ હોય હવે મિત્તલબેન ડીશ મૂકે છે એક એક સમસૂત્ર કાકી જે માપ આપે ને એ નાખવાનું એમાં બરાબર આ ડીશ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે એમ ને વરાળ નીકળવા દેવી પડે હા હા એ ચોકા ઓલે કરવા પડે ને એમ જોઈએ તો આ બાજુ ડેવિડભાઈ અમારે રિમોટ લઈને બેસી ગયા છે ચેનલો ફેરવવા માંડ્યા છે હે ભાઈ ડેવિડભાઈ જો છે ટીવી સામું જ જાણ છે ટીવીમાં આ તો શું જોશો હે બટા હમાસા જોશો તે આમ જો બોલો છો કાચનો ગ્લાસ બટા ફૂટે નહીં હો મારો દીકરો હા નિરાતે પાણી પી લે હા ફૂટતો નહીં ગ્લાસ આને મિત્તલબેન આ જે મશીન છે આપણે જે ઇડલી બનાવવાનું સંભારનું મશીન છે ને આમાં બે પ્લેટ લાગે હો ઉપર નીચે મારવી હતું પણ તરકાકી સિંગલ પ્લેટ જ મારે શું કામ કે વસ્તુ વ્યવસ્થિત બને નહીં હાટુંથી એમ ઇડલી સંભાર તૈયાર થઈ જાય એટલે આપણે બેસી જઈએ જમવા કારણ કે આ વસ્તુ સવારની છે અને મિત્તલબેન આવ્યા તો કે મારે શીખવી છે થોડી તો એને કાકીએ કીધું કે હાલો તો આપણે અત્યારે સાંજે પ્રોગ્રામ રાખી દીધો તો સાંજનો પ્રોગ્રામ રાખી દીધો ઇડલી સંભારનો તો દેવભાઈ તમારે અહીંથી શું લેવાનું છે હે ભાઈ ફ્રીજ ખોલીને હે જો બે ભાઈ ફ્રીજ ખોલીને ક્યાંક કરે છે ને ગોતે છે હું ગોતો બેટા હે શેષ લીધી શેષ એમ શેષ લીધી માતાજીની શેષ છે હા આ ક્યાં છે શેષ માતાજી હવે મિત્તલબેન ઇડલી ચેક કરે છે પેલું ચેક તો કરી લીધું છે હવે ઇડલીનો વારો છે ફૂલ ગરમ હોય એ મોઢામાં નાખી દેવાય ને ખબર પડે ગરમા ગરમ ટેસ્ટ કેવો આવે છે એવું છે કેમ છે ઓકે છે રેડી મિત્રો બેન હાથો ફૂલ આવી ગયો છે એટલે થોડીક ઇડલીમાં થોડીક ખટાશ લાગે બરોબર આમાં શું છે જે ચટણી આવે ને સંભાર એ તીખાશમાં આવી જાય એટલે આની ખટાશ વહી જાય એવું હોય ને પા મસ્ત નહીં બને મસ્ત બને ને મસ્ત વસ્તુ મસ્ત બને તો હવે શું વાર છે જમવાનું બધું તમારે પ્લેટ જ કરું છું હા વાહ ઇડલી સંભાર ચકાચક સાંભારમાં બીજું કઈ નથી ભાઈ તો બહુ જાજો કાંઈ મસાલો નાખ્યું કાંઈ નહીં તારે મોઢું નાખી દે અંદર એમાં નહીં ઓલા શું કહેવાય આપણે કુકરમાં નાખી દે મોઢું તારું એક પોઝી ગયું ને વધારે પોઝી જાય એ ના હોજે મને શું કે હું બહાર ગઈ ને પવન લાગ્યો ને એટલે મને મોઢે હોજો ચડી ગયો એમ કે હે હાસીને હોજી ગયું છે મિત્તલ કરતા મોટું હોજી ગયું છે હે મિત્તલ કરતા તારું મોટું હોજી ગયું લાગે મારું જ ન કરે હું તો પોઝી ગયેલી જ છું પહેલા હા 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 ચલો વાહ મિત્તલબેન છે એ બનાવી છે ખરી રહેવા દે હા મિત્તલબેન બનાવી પ્લેટ એક ફર્સ્ટ ક્લાસ તો આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે
ઇડલી સંભાર નહીં તમે આવી જાઓ બધા ઇડલી સંભાર ખાવા એમ બહુ પાણી કરે છે. તો હાલ ખવડાવું તો ભૂખ લાગી મેં હું ખાઈ લીધું તારે એમ કેમ ખવડાવવાનું, બરોબર ખવાનું ખવડાવટાને ખવડાવજો બરોબર આટલા ખવડાવવાનું પૂછું મેં તમને તો આપણે ઇડલી સંભાર થઈ ગયો છે તૈયાર તો આપણે પછી જઈએ જમવા તો વિડીયોને એન્ડ આપીશું લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવતા વ્લોગમાં મળીશું જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ આવજો પિતલબેન